તો આજે કેવું છે એમજીએમ નવરાત્રિ કે જે લગભગ આ ચોથું વર્ષ છે મારી ભૂલ ન થાય તો ક્યાંક ને ક્યાંક એમજીએમે એ કલ્ચર જાળવી રાખવાની કે થોડુંક એનું ફોર્મ એની અંદર આવે આવો પ્રયત્ન કરેલો છે. તો આ વર્ષે શું એ જ પ્રયત્ન પાછો લોકોને જોવા મળશે? હા, બિલકુલ મળશે. એમાં ઉમેરો છે. અમે પહેલું વર્ષ જ્યારે કર્યું ત્યારે એક વિચારથી કર્યું હતું કે ખાલી માત્ર માતાજીના ગરબા, કૃષ્ણગાન, કોઈ પણ બોલિવૂડ ગીત હોય કે કોઈ ફિલ્મી ગીત હોય એની કોઈ ટ્યુન માત્ર 9 દિવસ માટે અમે ન વગાડીએ એમ, કારણ કે એ ઉપાસનાનો પર્વ છે માતાજીનો. અને એ વિચારથી અમે એમજીએમની સ્થાપના કરી હતી. અને પછી લોકો આવતા ગયા, લોકોએ સ્વીકાર્યું. અમને અમારા માટે રાજીપાની વાત એ હતી કે જે કલ્ચર અમે લોકોને આપવા માગતા હતા એ લોકોએ સ્વીકારી લીધું. અને આ સામેથી જ કહેતા હતા કે અહીંયા સારું છે, અહીં કંઈ કલ્ચરલ વાઇબ્સ જ મળે છે, અહીંયા સારું છે, બીજું કાંઈ ફિલ્મી સોંગ નથી વાગતા, અહીં સારું છે કે અમને અહીંયા સેફટી મળે છે. એ લોકો જ કહેતા ગયા. એટલે લોકોએ જ બિલ્ડઅપ કર્યું અમને અહીંયા સુધી લાવવા માટે કે ભાઈ નહીં, તમે કંઈ હજી હવે અમારે કંઈ કરવું હોય તો અમને લોકોની ચિંતા થાય કે ભાઈ આપણે આવું નથી કરવું. એટલે હવે ગયા વર્ષે અમે જ્યારે કર્યું 3 વર્ષ અમે જર્ની કરી કન્ટિન્યુ. હવે ગયા વર્ષે લોકો આવતા હતા અને હું એકલો સ્ટેજ ઉપર હતો એઝ એન આર્ટિસ્ટ, લીડ સિંગરમાં, મેલ લીડ સિંગરમાં હું અને મારી સાથે બીજા 2 ફિમેલ લીડ સિંગર. અને પછી લોકોને જાવું મન ન થાય ઘરે, કારણ કે 12, 12:30, 1 વાગી જાય અને લોકો એમ થાય કે નહીં હજી અમારે કંઈક સાંભળવું છે, હજી અમારે માણવું, કારણ કે અહીં મજા આવે છે. એટલે પછી આ વર્ષે અમે એની માટે બધા લોકો જ માટે માત્ર કે એક બેક સ્ટેજ ધ એમજીએમ વાઇબ નેક્સ્ટ એ કરીને અમે 10 દિવસ અલગ અલગ કલાકારો બધા આવે, એમાં અલગ અલગ પ્રસ્તુતિઓ બધા કરે. નવરાત્રિની ઉપાસના, માતાજીની આરતીથી લઈ ગરબા રમી અને પછી શાંતિથી જ્યારે બેઠા હોય ત્યારે એવી એક મજા આવે, ખાલી એક એન્ટરટેનમેન્ટ વાઇબ મળે. અને એ તે આપણી સંસ્કૃતિ સાથે જળવાઈ રહે એવી રીતે. અને બે વસ્તુને તમે ડિફરન્શિએટ કરી દીધી, 2 પાર્ટ જ આપી દીધા. પ્યોર માતાજીની આરાધના એટલે એ ગરબા પાર્ટ થઈ ગયો, અને જો એન્જોયમેન્ટ પાર્ટ છે તો એ બેક સ્ટેજ તમે પછી એન્જોય કરી શકો. એનું એક આખું વેન્યુ જ અલગ છે, એ વસ્તુ જ આખી અલગ છે કે તમે બેક સ્ટેજ ત્યાં જ માણી શકો. માતાજીનું જ્યાં ગરબો હોય, માતાજીની જ્યાં મંદિર હોય ત્યાં એ નહીં, બીજા વેન્યુ આખું ગ્રાઉન્ડ જ બદલી ગયું. જી, વેન્યુ જ બદલી. બરોબર છે. અમિતભાઈ, એમજીએમ પહેલાં તો કહેવાય ને કે કોઈ પણ બ્રાન્ડની આઈડેન્ટિટીનું નામ હોય, નામથી ઘણું બધું વસ્તુ ક્લિયર થઈ જતી હોય. તો આ એમજીએમ નામ કઈ રીતે ક્લિક થયું સૌથી પહેલાં, અને કોને થયું તમારી ટીમમાંથી નામ? ખાસ કરીને મારા મિત્ર છે હાર્દિકભાઈ કાનગડ, ટ્રિપલ કે ફ્લાવર્સ કરીને એમની પેઢી છે. હવે મારી સગાઈ થઈ ને ત્યારે એનું એક ખૂબ સરસ મજાનું ડેકોર હતું મારી સગાઈમાં. એટલે મને ગમ્યું એમનું ડેકોર. મેં કીધું આપનું ડેકોર ખૂબ સરસ છે, તો કે તમારો અવાજ બહુ સારો છે, તમે બહુ સરસ ગાઓ છો. ત્યારે અમારી મિત્રતા થઈ. અને એને મારી સગાઈના 3-4 મહિના પછી એમનો મને ફોન આવ્યો કે અમિતભાઈ મારે એક નવરાત્રિ કે કરવી છે, તો તમારું બજેટ શું થાય કે? તો મેં તો તમને અહીં સાંભળ્યા હતા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે આવો અને મળીએ. તો એ મારી ઓફિસ પર આવ્યા, અમે બે ચર્ચા કરી. કીધું સાચી વાત છે, આટલું બજેટ થાય? તો કે ભાઈ મારો ખુદનો પાર્ટી પ્લોટ છે, ત્યાં કે આપણે આ શરૂઆત કરીએ. એટલે મેં ક્યાં છે? તો એમને મને શ્રી રવિશંકરની એકેડેમી છે અહીંયા કાલાવડ રોડ ઉપર, ત્યાં એક પાર્ટી પ્લોટ હતો એમનો, કે આપણે અહીંયા કરવાનું છે કે. મેં કાંઈ વાંધો નહીં. એટલે હું જોઈ આવ્યો વેન્યુ, પહેલાં જોઈ આવ્યા, પછી પાછા આવ્યા, જમીને બેઠા અમે, અને કીધું કે હવે હવે આગળ શું કરશું એમ, હવે તમે કયો કંઈક રસ્તો કરો. એટલે મેં કીધું આ રીતના છે કે હું ફર્સ્ટ ટાઈમ કરું છું, હું આ સાહસ પહેલી વખત કરું છું, એટલે તમે કંઈક મને સમજી વિચારીને કહેજો એમ. એટલે ત્યાં એ દરમિયાન અમે ચર્ચા કરતા હતા, એ દરમિયાન મારા સસરા થાય એમ તો, અને આમ અમારા એમજીએમના મેઇન ફાઉન્ડરે જે એ આવ્યા અમારી ઓફિસે કે તમે બે શું ચર્ચા કરો છો? તો હાર્દિકભાઈ કીધું કે આવી રીતના મારે નવરાત્રિ કરવી છે, અમિતભાઈ પાસે આવ્યો છું. તો કે એક કામ કરો ને, જો તમે ફર્સ્ટ ટાઈમ કરો છો, અમિતભાઈની પણ ફર્સ્ટ ટાઈમ નવરાત્રિ છે, તો બે ભેગા કરો ને. એટલે એ એક વિચાર આવ્યો અને કીધું કાંઈ વાંધો નહીં હાર્દિકભાઈ, કે મને કાંઈ પ્રોબ્લેમ નથી. અને એ એક સ્પોટ હતો એમ, કોઈને કાંઈ વિચાર કે એક ક્ષણે ન આવ્યો વિચાર કરવાનો, સાવ બ્લેન્ક હતા. મને કાંઈ વાંધો નથી ફર્સ્ટ ટાઈમ કરવામાં. હાર્દિકભાઈ કે મને વાંધો નથી. દીપેશભાઈ કે ડન છે, કરો. તો કે તો શું નામ રાખશું? એટલે હું બેઠો હતો, એટલે મેં કીધું આપણે માતાજીનું કાર્ય કરીએ છીએ એટલે માં રાખીએ, માં ગરબા કીધું. તો હાર્દિકભાઈ કે બરાબર છે, બહુ સારું છે. તો એ કે આપણે કોઈ આવશે તો એમ કે માં ગરબા માં ગયા હતા. હા, માં ગરબામાં અમે રમવા ગયા હતા. થોડું બોલવામાં પેલું થાય, બોલવામાં થોડુંક કે એવું થશે, એટલે કંઈક એનો લોગો કેમ બને, એટલે લોગો બનાવવા માટે કંઈક આખું નામ કે. એટલે મેં કીધું જો આપણે બધા મિત્રો છીએ અને મિત્રોથી એક સદભાવના, સારા વિચારથી આપણે આ કાર્ય શરૂ કરીએ છીએ.
એટલે માનો ગરબો છે એટલે મા ગરબી, અને આપણે બધા મિત્રો છે એટલે મંડળ, અને એનું ઇંગ્લિશ કરવા જાવ તો MGM. અને આ વાત પૂરી થઈ, અમે ડન. કોઈ વિરોધ નહીં, કાંઈ નહીં, ખાલી ઓકે ડન તમે લખી નાખો. અમે પેપર ઉપર લોગો બનાવ્યો જાતે જ ડિઝાઇન કરીને કે આવો લોગો આપણો બનશે. અને જ્યારે અમે બહાર નીકળ્યા તો હાર્દિકભાઈ એમની નવી ગાડી લઈને આવ્યા હતા કેમરી, એમાં માં લખાવેલું હતું આગળ. એટલે કે આ બધા સંજોગો ભેગા થયા અને પછી મા ગરબી મંડળ